તો તૈયાર છે આપણો હેલ્ધી એવો ખજૂર પાક. એકદમ સરસ હેલ્ધી બને છે. તમે પણ ઘરે બનાવજો. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. ચાલો આપણે શરૂ કરીએ હેલ્ધી એવો ખજૂર પાક. જેના માટે આપણે જોશે સૌપ્રથમ ટોપરાનું ખમણ, જે સ્લો ફ્લેમ પર આપણે શેકવાનું, રોસ્ટ કરવાનું છે. 1 થી 2 ચમચી આપણને પહેલાં ટોપરાનું ખમણ જોશે, જેને એક બાજુ શેકીને રાખી દેવું. ત્યારબાદ આપણે 1 ચમચી ફરી ઘી મૂકી અને સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ અને વોટરમેલન સીડ્સ અને કાજુ, બદામ, પિસ્તાના ટુકડાને આપણે ઘી મૂકીને સરસ સ્લો ફ્લેમ પર શેકી લેવાના, રોસ્ટ કરી લેવાના. ડ્રાયફ્રૂટ્સને બધા જે આપણે ઉમેરવા હોય એ રીતે મનપસંદ. હવે 1 થી 2 ચમચી ઘી મૂકી અને જરૂર મુજબ આપણે ગુંદર છે એ આપણે ફ્રાય કરી લેવાનો. ધીમે ધીમે 1 ચમચી ઉમેરતું જવાનું અને સ્લો ફ્લેમ પર આપણે એને ફ્રાય કરીને રાખી દેવાનું. ત્યારબાદ આપણે ફરી 1 થી 2 ચમચી જેવું ઘી મૂકવાનું અને જરૂર મુજબ ખજૂર આપણે 2 કપ જેટલો ખજૂર લેવાનો, બારીક કટ એવો, અને એને સ્લો ફ્લેમ પર શેકી લેવાનો, રોસ્ટ કરી લેવાનો. સરસ આપણે ખજૂર એવો રોસ્ટ થઈ જશે. ત્યારબાદ આ ખજૂરને આપણે રોસ્ટ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવી. હવે જે આપણે શેકેલો ખજૂર છે, આપણે રોસ્ટ કરેલો ઘીમાં, એમાં પમ્પકિન સીડ્સ, ડ્રાયફ્રૂટ્સ બધા, ટોપરાનું ખમણ ને એ બધું આપણે ઉમેરી દેવાનું, ગુંદર ફ્રાય કરેલો. અને પછી એમાં આપણે એલચી પાવડર અને જિંજર પાવડર જે આવે છે, સૂંઠ પાવડર, એ બધું આપણે હવે આમાં જરૂર મુજબ ઉમેરી દેવાનું. સૂંઠ પાવડર અને એલચી પાવડર પણ આ ખજૂર પાકમાં હેલ્ધી એવામાં ઉમેરી દેશી, એટલે સરસ આપણો ખજૂર પાક હેલ્ધી તૈયાર થઈ જશે. અને બધું મિક્સ કરી સરસ મજાનું. ત્યારબાદ આપણે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે આ ખજૂર પાક સેટ કરી દેવાનો. અને 10-15-20 મિનિટ પછી લગભગ આપણો ખજૂર પાક રેડી થઈ જશે અને ચપ્પુથી સરસ મજાના એના પીસ કરી લેવાના. તો આપણો સરસ એવો હેલ્ધી એવો ખજૂર પાક ડ્રાયફ્રૂટ એવો આડો રેડી થઈ જશે. જેને ગમે તે આપણે મનપસંદ આપણે જ્યારે બનાવવો હોય ત્યારે આ સિઝનમાં બનાવી શકાય. હેલ્ધી જ છે ખૂબ જ આપણા હેલ્થ માટે. તો તમે પણ ઘરે બનાવજો. થેન્ક યુ.